Y Maracala जाओ कोई है नहीं कॉम्प्लेक्स में हम अकेला बचा है कॉम्प्लेक्स में जाना है मैंने को घर जाना है જેમ है ગાઈસ ગુડ મોર્નિંગ જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આજે આપણી સવાર થઈ ગઈ છે મસ્તીની અને સવારમાં આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. સાઈડ ઉપર પહોંચીએ ત્યારે તબિયત ખરાબ થઈ ગઈ તમે તમારા ભાઈની વરસાદના લીધે આપણી તબિયત થોડીક બગડી ગઈ હતી. થોડી નહીં લાટ બગડી ગઈ, દવા લેવા જવું પડ્યું હતું. સવારમાં ટેબ્લેટ પીધી ત્યારે આપણે થોડો કટ્ટા મસ્તીના થઈ જાય અને અત્યારમાં આપણે એટલો ઉકળાટ થઈશ ને કે વાત કરો. તો હું પહોંચી ગયા સાઈડ વિઝિટ કરવા માટે. તો અત્યારમાં પહેલાં સાઈડ વિઝિટ કરી લઈએ. પહેલાં મને એમ થયું લાવો તમને મુલાકાત કરી લઈએ. તો તમારી મુલાકાત જરૂરી હતી. હવે વ્લોગ પાસે શરૂ કર્યા જ છે તો પૂરા જ કરવા જ પડશે. તો ચાલો હવે હું પહેલાં છે ને કામ પતાવી લઉં, પછી જે તળાજા જવું છે. બહુ લેટ થઈ ગયા છે, 10:30 તો અહીંયા થઈ ગયા છે. બોલો, જે તું 10 વાગે ઘરે જ નીકળ્યો આજે. હવે હું પહેલાં છે ને કામ કરી લઉં. આપણે પહોંચી ગયા ઓફિસે. કેમ પણ ઘડીક વારમાં અલગ હતા, ઘડીક વારમાં આપણે ઓફિસે પહોંચી ગયા ને. આપણે ઓફિસે પહોંચી ગયા છે. આજે કોઈ છે નહીં, એ બધા કામે ગયા છે. હું ઓફિસે આજે આપણે રજા હતી એટલે રજા નથી, થોડુંક ઓફિસનું કામ હતું એટલે ઓફિસે પહોંચી ગયા છીએ. કાલે સાઈડ ઉપર જવાનું છે. થોડુંક ઓફિસનું કામ પહેલાં પતાવી લઈએ. એમ કે જો ઓફિસનું કામ શરૂ છે, પહેલાં એ બતાવી લઉં પછી હું તમને મળું. આજે છે ને HDFC વાળાનો ફોન આવ્યો આપણા. હારાના જીવવા કરતાં તો મરવાના ફાયદા સાચા કીધા. મરવા તો કે 10 લાખ મળે, 15 લાખ મળે. એટલે ભાઈ મારવો હું લેવા મને વગર વાક્ય બોલો. મરવાના ફાયદા વધારે કીધા HDFC વાળાએ આપણને. કે મરો તો 10 લાખ મળે, આ કરો 10 લાખ મળે. એટલે ભાઈ જીવવા દો ને, હું એવો મારો મને એ ખબર પડે. તો કંઈક આપણે લાગી છે ભૂખ એટલે આપણે છે ને મેગી બનાવીએ એકલા કેમ કે કોઈ છે નહીં અને આપણે લાગી છે ભૂખ. તો આપણે એક મેગી બનાવીને ખાઈ લઈએ ગરમા ગરમ આવા ટાઢોળાનું, બરાબર. એટલે આપણો સામાન તો ત્યાં પડ્યો છે. પહેલાં હું સામાનની વ્યવસ્થા કરી લઉં, બરાબર. પછી જગ્યા કરી લઉં, પછી મેગી બનાવીને ખાઈ લઈએ, પછી કામે ભાગીએ પાછા આપણે. તો ભાઈ આપણે મેગી બની ગઈ છે. તો ખાવાવાળું કાંઈ કોઈ છે નહીં, આપણે એકલા રહીએ. ચાલો ભાઈ મેગી ખાવા. મેગીની યાર આપણે ફેવરેટ વેફર ક્રન્ચીસ લઈ આવ્યા છીએ કકડાવાળું. કાંઈ કોઈ કાંઈ છે નહીં. પહેલાં હું ખાઈ લઉં, મને લાગી ભૂખ. કેમ કે મેં કાલે સાંજે ખાધું હતું. જમી લો પહેલાં. તો ગઈ આપણે છે ને આવી ગયું છે આપણી પાસે લેપટોપ રિપેરિંગમાં, बरोबर ना. तो उसको करना है रिपेयरिंग, ठीक है. आता तो नहीं है पर करना तो पड़ेगा थोड़ा रिपेयरिंग. तो जो આ લેપટોપ છે એની ડિસ્પ્લે છે ને ઉડી ગઈ છે. હવે આને આપણે છે ને રિપેર કરવાનું છે. જોઈએ રિપેરિંગ ટેકનોલોજી અડધો ભાગ ડેમેજ થઈ ગયો છે. હવે આને આપણે છે ને રિપેર કરવાનું છે. એના માટે પહેલાં છે ને ડિસ્પ્લેનો મોડલ નંબર આપણે જોવું પડશે. જો આખો એને છે ને કરવા માટે પહેલાં તમે ખોલવું પડશે. તો હું આને છે ને પહેલાં ખોલી લઉં, કે એમાં જોઈ લઉં કે કયું મોડલ છે શું છે. પછી આપણે એને પહેલાં પાર્ટ મગાવવા પડશે. પાર્ટ મગાવ્યા પછી એને કાંઈક પાછું અડપ આવે તો જોઈએ છે. એવું થાય તો ન થાય તો કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં. હાલો પહેલાં મને છે ને ખોલી લેવા દો, બરાબર. તો ભાઈ આને છે ને ખોલવા માટે છે ને આને આ રીતે અહીંયાથી જો આ હોય ને આ રીતે લોક ઓલો કરવો પડે. આ જે છે ને આનાથી લોક ઊંચા કરવા પડે. પહેલાં તો અહીંયા બોલ છે ને પહેલાં ખોલી લેવાના. તો અહીંયા ડિસ્પ્લેના બોલ્ડ હોય, પાનું આપણું લાગ્યું નહીં. જોઈ લઈએ લાગી જાય તો. લાગી તો ગયું છે, બરાબર. બાવલી આ તો હલવાયા. તો ડિસ્પ્લે ખોલવા માટે છે ને હંમેશા અહીંયા લોક આવે. આ લોક આપણે છે ને ઓલા કરવા પડે, કાઢવા પડે. કેમ કે આ છે ને બહુ જૂનું પીસ છે એટલે છે ને જામ થઈ ગયેલું છે.
આપણી પાસે નખ તો પાછા કાંઈ હોય નહીં, છોડ્યું છે. જો આ લોક ખુલી ગયું છે. જો આ રીતે અને અહીંયાથી લોક આવે એટલે આ લોક છે ને જગ્યા આપી દે ખોલવા માટે. જો આ રીતે, બરાબર. હવે આને આપણે અહીંયાથી ખોલી નાખીએ એટલે જેથી છે ને ડિસ્પ્લે આપણે બેસાડવામાં સારું રહે. બહુ આ લોકોએ ફેકિક ચોંટાડી હોય કે ખબર નહીં, કે પહેલાં જો રિપેરિંગ કરેલું છે ને જો તે ફેકિક હશે તો ભાંગી જશે, બરાબર. એટલે આમાં એક રિસ્ક રહે અમારે કે ભાઈ ફેકિક બેકિક લગાડેલું હોય તો ભાંગે. તો આ રીતે પછી આ લોક ઉપરનો ખુલી જાય એટલે આને અહીંયાથી આ રીતે લોક છટકાવતું રહેવાનું હોય. તો ગાઈસ આપણે ફ્રેમ ખોલી નાખી છે, પણ થોડીક અહીંયા ડેમેજ હશે, એના લીધે વધારે મીન્સ થોડીક ડેમેજ થવા કરી છે. બટ ડિસ્પ્લેનું પ્રોટેક્શન આ હોય એટલે આને આપણે સાચવીને ખોલવી પડે. અને ખોલી લીધી છે ને આપણે અહીંયા મૂકી દઈએ, બરાબર. હવે જુઓ આ ડિસ્પ્લે ખુલી ગઈ છે. ડિસ્પ્લે હવે આ જે છે ડિસ્પ્લે ખોલી આ પાર્ટ ચેન્જ કરી દેવાનો, પણ એના માટે પહેલાં છે ને બેટરી કાઢવી પડે. બેટરી હંમેશા નીચે હોય એટલે બેટરી કાઢવા માટે અહીંયા લોક આવે. બધામાં અલગ અલગ લોક આવે, એવું નથી કે એકમાં આ રીતે આવે એકમાં આ રીતે આવે. એના માટે પહેલાં સ્ક્રીન બંધ કરી દઈએ, બરાબર. બેટરી અહીંયા છે, બેટરી નીકળી ગઈ એટલે પાવર બંધ થઈ ગયો. હવે બેટરીને હંમેશા માટે ખોલવા માટે હંમેશા યાદ રાખવાનું, હું જાણે તમને શીખવાડતો હશું. તો એનું કામ ખોલવાનું પૂરું થઈ ગયું છે, બરાબર. ખુલ્લી તો ગયા છે. હવે એની ડિસ્પ્લે આપણે પાર્ટ મંગાવી લીધો, એ કાલે આવશે. હવે એને પછી કાલે ફિટ કરવાનું જોઈએ પછી શરૂ થાય કે નહીં, એની સ્ક્રીન બેઠે કે નહીં. હવે એ પછી કાલની પ્રોસેસમાં છે, આજે બધું પૂરું ન થાય. એ મારા કાલે જાઓ कोई है नहीं कॉम्प्लेक्स में, हम अकेला बचा है कॉम्प्लेक्स में. वो एक भूतनी जब रखड़ाता है और कोई है ही नहीं कॉम्प्लेक्स. ये तो भूतरा ही हमारा बेटा है, तो आपने गोडाउन बंद कर दिए पहला, तो बाद में कुछ करता है. हमको घर जाना है, मेरे को घर जाना है. जेम है, प्रसाद आता है थोड़ा थोड़ा, पानी आता है ठंडा लगता है. अबे भाई देवाई जाते देवाई. जो कॉम्प्लेक्स में कोई नहीं है, सब चले गए हैं. मैं देखो अपने घर जाना है. कॉम्प्लेक्स में कोई नहीं, दादू कॉम्प्लेक्स में कोई नहीं. કેટલો હું કામ કરું એમ, કેટલો બિઝી એમ, કેટલો કામ તું માણસ. હજી હું આટા મારું છું, બોલો. ત્યારે તો હવે છે ને ઓફિસ વધારી લઈએ. ગોડાઉન બંધ કરી દીધું છે. ઓફિસમાં આવી ગયા, ચાવી મૂકી, આપણી ચાવી લીધી અને આપણે ઉપડ્યા. મારા કલેજો કોઈ હે નહીં આખા. જો તળાજામાં કોઈ છે જ નહીં મારી સિવાય. હું એક જ એવો માણસ છું કે હું હજી એટલે અત્યારે લગીને વળ ખાઉં છું તળાજામાં. બોલો એટલો હું ડાયો. કોઈ છે ને જો રોડે કોઈ દેખાય, કોઈ નથી દેખાતું બાપા. હું આટલો કામ કરું છું. કેમ પણ મારા કલેજો હોટલ આવી તો ખાવા દાવા પૈસાના વાંધા છે.